સૌથી પહેલાં તો આ રામસર સાઇટ એટલે શું એ સમજીશું. પછી ભારતમાં આ સાઇટ્સની સંખ્યામાં જે અકલ્પનીય વધારો થયો છે એના આંકડા જોઈશું. એ પછી દેશની કેટલીક ખાસ સાઇટ્સની એક નાનકડી ટૂર કરીશું. અને હા, આ વેટલેન્ડ્સ આપણા માટે કેમ આટલા જરૂરી છે અને એમને બચાવવામાં શું પડકારો છે એના પર પણ નજર નાખીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આખી વાત સમજતા પહેલાં સૌથી મૂળભૂત સવાલ કે ભાઈ આ રામસર સાઇટ છે શું? જ્યારે આપણે આ શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો મતલબ શું થાય છે? ચાલો સમજીએ. તો જુઓ, આખી વાતનો મૂળ છે રામસર કન્વેન્શન. એમ સમજો કે આ એક ગ્લોબલ એગ્રીમેન્ટ છે, એક આંતરરાષ્ટ્રીય સંધિ, જેનો મુખ્ય હેતુ છે દુનિયાના જે સૌથી ખાસ અને મહત્વના વેટલેન્ડ્સ છે ને એમને બચાવવાનો. આ સંધિ 1971માં ઈરાનના રામસર શહેરમાં સાઇન થઈ હતી. બસ એટલે જેનું નામ પડ્યું રામસર કન્વેન્શન. તો એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો રામસર સાઇટ એટલે એવું વેટલેન્ડ જેને આંતરરાષ્ટ્રીય મહત્વ મળેલું હોય. મતલબ કે જ્યારે કોઈ વેટલેન્ડ અમુક ખાસ માપદંડો પર ખરું ઉતરે ત્યારે એને આ સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવે છે. આ એક રીતે કહીએ તો એ જગ્યા માટે ગ્લોબલ રેકગ્નિશન છે. ઓકે, તો હવે બેઝિક્સ ક્લિયર છે. તો ચાલો હવે આવીએ આજના મુખ્ય મુદ્દા પર. ભારતના રામસર નેટવર્કમાં જે જબરજસ્ત ગ્રોથ થયો છે એની વાત કરીએ. જે આંકડા હવે સામે આવશે ને એ જોઈને ખરેખર આશ્ચર્ય થશે. જરા વિચારો, 2014 સુધી એટલે કે લગભગ 3 દાયકા સુધી આખા ભારતમાં રામસર સાઇટ્સ કેટલી હતી ખબર છે? ફક્ત 26. બસ આટલી જ. ઘણા વર્ષો સુધી આ આંકડો લગભગ ત્યાં જ અટકેલો હતો. અને હવે જો આજની તારીખનો આંકડો. જાન્યુઆરી 2026 સુધીમાં આ સંખ્યા 26થી વધીને પહોંચી ગઈ છે 98 પર. સીધો 26થી 98નો જમ્પ. આ કોઈ નાનો સૂનો વધારો નથી, આ એક જબરદસ્ત ઉછાળો છે. આ ગ્રાફ જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. 2014માં ફક્ત 26 અને 2026માં 98. મતલબ કે છેલ્લા એક જ દાયકામાં 72 નવી સાઇટ્સ ઉમેરાઈ છે. આ આંકડા પોતે જ બતાવે છે કે પર્યાવરણને બચાવવા માટેની આપણી પ્રતિબદ્ધતા કેટલી વધી છે. હવે આ વધારા પાછળ કેટલાક રાજ્યોનો બહુ મોટો ફાળો છે. જેમ કે તમિલનાડુ 20 સાઇટ્સ સાથે આ લિસ્ટમાં ટોપ પર છે, જે આખા દેશમાં સૌથી વધુ છે. એના પછી આવે છે ઉત્તર પ્રદેશ 10 સાઇટ્સ સાથે, અને બિહાર જેવા રાજ્યો પણ પાછળ નથી, ત્યાં પણ 6 સાઇટ્સ છે. પણ આ તો થઈ આંકડાની વાત. આ 98 જગ્યાઓ ખરેખર છે કેવી? ચાલો હવે આ નંબર્સથી આગળ વધીને ભારતની કેટલીક સૌથી અનોખી અને અદ્ભુત વેટલેન્ડ સાઇટ્સની એક નાનકડી વર્ચ્યુઅલ ટૂર કરીએ. આપણે ટૂરની શરૂઆત કરીએ પૂર્વોત્તર ભારતથી, મણિપુરના લોકટક લેકથી. હવે આ ખાલી એક તળાવ નથી, પણ નોર્થ ઇસ્ટની લાઇફલાઇન છે. અને હા, એ આ વિસ્તારનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર પણ છે. એની જે ખાસિયત છે ને એ એને આખી દુનિયામાં યુનિક બનાવે છે. લોકટકને સૌથી ખાસ બનાવે છે એના ફોમિડીઝ. ફોમિડીઝ એટલે શું? એ છે તરતા ટાપુઓ. જી હા, પાણી પર તરતી જમીન. અને જરા વિચારો, આ ટાપુઓ એટલા મોટા છે કે એના પર દુનિયાનો એકમાત્ર ફ્લોટિંગ નેશનલ પાર્ક કેબુલ નામજાઓ બનેલો છે. આ એ જ જગ્યા છે જ્યાં લુપ્ત થવાની અણી પર પહોંચેલું સાંગાઈ હરણ પોતાનું છેલ્લું ઘર માનીને રહે છે. આ અદ્ભુત ઇકોસિસ્ટમ જ લોકટકને વર્લ્ડ મેપ પર લાવી દે છે. ચાલો હવે મણિપુરથી સીધા જઈએ મહારાષ્ટ્ર. અને અહીં એક એવી જગ્યા છે જેનું કનેક્શન સીધું સ્પેસ સાથે છે. આપણે વાત કરી રહ્યા છીએ લોનાર લેકની. એક એવું રહસ્યમય તળાવ જે હજારો વર્ષો પહેલાં આકાશમાંથી આવેલી એક વસ્તુએ બનાવ્યું હતું. આ કોઈ સામાન્ય તળાવ નથી. લગભગ 50,000 વર્ષ પહેલાં એક ઉલ્કાપિંડ અહીં પૃથ્વી સાથે ટકરાયો અને આ વિશાળ ખાડો બન્યો. આ બેસાલ્ટિક ખડકમાં બનેલા દુનિયાના 4 આવા ક્રેટર્સમાંથી એક છે. એનું પાણી ખૂબ જ ખારું અને ક્ષાર્ય છે. અને હમણાં થોડા સમય પહેલાં તો એક ખાસ પ્રકારના બેક્ટેરિયાને લીધે આખા તળાવનું પાણી ગુલાબી થઈ ગયું હતું, જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું. તો આપણે કુદરતી અજાયબીઓ તો જોઈ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે એક વેટલેન્ડ આખા મહાનગર માટે નેચરલ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની શકે? આપણી આગામી સાઇટ આનું જ એક જીવંત ઉદાહરણ છે. ચાલો જઈએ પશ્ચિમ બંગાળ. આ છે પૂર્વ કોલકાતા વેટલેન્ડ્સ. આખી દુનિયા માટે એક કેસ સ્ટડી.
આ વેટલેન્ડ્સ કોલકાતા શહેરનું બધું ગંદુ પાણી કુદરતી રીતે સાફ કરે છે. અહીં જે માછલીના તળાવો છે ને એક મોટા સોલર રિએક્ટરની જેમ કામ કરે છે. સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને પાણીને શુદ્ધ કરે છે અને આ નેચરલ સિસ્ટમને કારણે શહેરને મોંઘાદાટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા નથી પડતા. કમાલ છે ને? તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સ્પષ્ટ છે. આ વેટલેન્ડ્સ ખાલી જોવા માટેની સુંદર જગ્યાઓ નથી, પણ એ આપણા જીવન માટે અને પર્યાવરણ માટે બહુ જ જરૂરી છે. તો સવાલ એ છે કે એ આપણા માટે બરાબર શું કરે છે? ચાલો એના ફાયદાઓ પર એક નજર કરીએ. આ વેટલેન્ડ્સને પ્રકૃતિના સુપરહીરો કહી શકાય. જેમ કે બિહારનું કાંવર તળાવ એ પૂર આવે ત્યારે સ્પોન્જની જેમ બધું પાણી શોષી લે છે. એ જમીનની અંદર પાણી ઉતારીને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરે છે. સુંદરવન જેવા વેટલેન્ડ્સ તો માછલીઓ માટે નર્સરી જેવા છે, જેના પર લાખો માછીમારોની રોજીરોટી ચાલે છે. અને હા, દરિયાકાંઠે વાવાઝોડા અને સુનામી સામે કુદરતી દીવાલ બનીને પણ ઊભા રહે છે. જો આપણે આને સીધા આજીવિકા સાથે જોડવું હોય તો પાછા પૂર્વ કોલકાતા વેટલેન્ડ્સનું ઉદાહરણ લઈએ. આ એક જ જગ્યા દર વર્ષે લગભગ 10,500 ટન માછલી આપે છે, રોજનું 150 ટન તાજું શાકભાજી આપે છે અને આના કારણે લગભગ 50,000 લોકોને સીધી રોજગારી મળે છે અને બીજા એટલા જ લોકોને આડકતરી રીતે. વિચારો, એક નેચરલ સિસ્ટમ કેટલા બધા લોકોનું ઘર ચલાવે છે. અને આ વાતનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે આપણે જોઈએ છે કે કુદરતી વેટલેન્ડ્સ ઓછા થઈ રહ્યા છે. રામસર સાઇટની એક માહિતી પત્રિકામાં બહુ સરસ વાત લખી છે. એમાં કહ્યું છે કે એવા સમયે જ્યારે ઉત્તર ભારતમાં વ્યાપક ડ્રેનેજ અને પુનઃપ્રાપ્તિને કારણે વેટલેન્ડ્સ ઘટી રહ્યા છે, ત્યારે પોંગ ડેમના નિર્માણથી બનેલા પક્ષીઓના નિવાસસ્થાનો ખૂબ મહત્વ ધારણ કરે છે. મતલબ કે આવી સંરક્ષિત જગ્યાઓ હવે છેલ્લા આશાના કિરણ જેવી બની રહી છે. તો 98 સાઇટ્સ આ એક બહુ મોટી સફળતા છે. પણ અહીંયા કામ પૂરું નથી થતું. હકીકતમાં અસલી કામ તો હવે શરૂ થાય છે. કોઈ જગ્યાને રામસર સાઇટ જાહેર કરી દેવી એ તો ખાલી પહેલું પગલું છે. અસલી પડકાર છે એને બચાવી રાખવાનો, કારણ કે આ જગ્યાઓ પર આજે પણ ઘણા જોખમો છે. આજે પણ આ સંરક્ષિત વિસ્તારો પર કેવા કેવા ખતરા છે? સૌથી મોટો ખતરો છે પાણીનું પ્રદૂષણ, જે ગટરોમાંથી અને ખેતરોમાંથી આવે છે. આડેધડ બાંધકામ અને રોડ રસ્તા બની રહ્યા છે. વનસ્પતિનો નાશ થઈ રહ્યો છે. પાણીમાં ખારાશ વધી રહી છે. જળકુંભી જેવી બહારથી આવેલી વનસ્પતિઓ આખી ઇકોસિસ્ટમને બગાડી રહી છે. અને ઉપરથી ડેમ અને પાણીના વધુ પડતા ઉપયોગને કારણે પણ આ વેટલેન્ડ્સ સુકાઈ રહ્યા છે. તો આજે આપણી પાસે 98 સાઇટ્સનું લિસ્ટ છે. આ ખૂબ જ ગર્વની વાત છે. પણ હવે પછીનું સૌથી મહત્વનું ચેપ્ટર એ છે કે આપણે આ જગ્યાઓનું લાંબા ગાળાનું રક્ષણ કેવી રીતે સુનિશ્ચિત કરીએ. તો અંતમાં સવાલ એ જ છે કે શું ખાલી રામસરનું ટેગ લગાવી દેવું પૂરતું છે? આના પર વિચારવું ખૂબ જરૂરી છે.